બાબર શહેર નગરપાલિકાના આમ તો જોવા જઈએ તો હમણાં થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે અને ગ્રામજનો દ્વારા નગરપાલિકા ઉપર અનેક સવાલ ઉઠ્યા છે। વિગતવાર જોઈએ તો બાબર નગરપાલિકા દ્વારા બનાવેલ નગરપાલિકાની બિલકુલ સામે આવેલ શાકભાજી માર્કેટ છે, જે 14 નાણાં પંચ વખતે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી બનાવેલા માર્કેટ છે, જેમાં 51 લાખના ખર્ચે બનાવેલ છે અને એમાં ખૂબ જ મોટા રૂપિયાનો ભ્રષ્ટાચાર હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। અને વધુમાં જોઈએ તો વાવ રોડ પર બનાવેલ અટલ કોમ્પ્લેક્સનું ઓપનિંગ માનનીય શંકરભાઈ ચૌધરી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલ તો આમ તો કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા મંજૂરી લીધા બાદ કોમ્પ્લેક્સની જાહેર હરાજી કરવામાં આવે છે, પરંતુ કમિશનર કચેરી દ્વારા અટલ કોમ્પ્લેક્સની મંજૂરી બાબતે દરખાસ્ત મંજૂર કરેલ નથી। હમણાં છેલ્લા ઘણા સમયથી આવી ચર્ચાઓ જોવા મળી છે કે જ્યાં સોસાયટીના પાર્કિંગની જગ્યા પર બનેલ આ કોમ્પ્લેક્સ એક રામનગર સોસાયટીના પાર્કિંગની જગ્યા પર બનાવવામાં આવેલ હોય તેમ લાગી રહ્યું છે। નગરપાલિકા દ્વારા એનઓસી કે પરવાનગી લીધા વગર જ બનાવેલ આ કોમ્પ્લેક્સ આશરે 40 લાખના ખર્ચે બનાવેલ આ કોમ્પ્લેક્સ નગરપાલિકાની મનમાનીથી ઊભું કરેલ કોમ્પ્લેક્સ છે અને આ શોપિંગ છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાતું જોવા મળ્યું છે અને શોપિંગની હરાજી ના થવાના કારણે પાલિકાને લાખોમાં નુકસાન જોવા મળ્યું છે। નક્કી કરવું એ રહ્યું કે નગરપાલિકા આગેવાનો સાચા ભણશે કે પછી આંખો પર પાટા લગાવે છે। જે આવડી ભૂલો પણ નજરમાં ન આવતા તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે અને નગરપાલિકા દ્વારા ઊભી કરી દેવાયેલ અટલ કોમ્પ્લેક્સને જો તોડવામાં આવે તો લાખો રૂપિયાનું નુકસાન સરકારની તિજોરીમાં અધિકારીઓની મિલીભગતના કારણે નુકસાન જોવા મળી રહ્યું છે, માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે અને આવી ગેરરીતિઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આવા સરકારની તિજોરીએ લાખોના નુકસાનનું જવાબદાર કોણ અને નગરપાલિકાની ભૂલ ગણવી કે પછી બેદરકારી? અહેવાલ યોગેશ જોશી, બાબર, એજીપી ન્યૂઝ ઇન્ડિયા।